દાહોદના રામપુરા નજીક 4 વ્હીલર ગાડીને માતેલા સાંડ જેવા દેખાતા ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો। દાહોદ જિલ્લાના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોની વણઝાર સર્જાતી હોય છે। તેવામાં ફરી દાહોદના પરિવારને રામપુરા હાઈવે ઉપર અકસ્માત નડ્યો હતો। જોકે પરિવારનો અકસ્માતમાં મોટો બચાવ થવા પામ્યો છે। દાહોદનો પરિવાર આણંદ ખાતે પ્રસંગમાં જવા માટે નીકળ્યો હતો। તેવા સમયે રામપુરા ગામ નજીક નેશનલ હાઈવે ઉપર પાછળથી આવતા ટ્રકે તેને અડફેટમાં લેતા ગાડીમાં સવાર લોકોનો બચાવ થવા પામ્યો હતો। જોકે ટ્રક ચાલક 4 વ્હીલર ગાડીને 40 થી 50 ફૂટ સુધી ઘસડીને લઈ ગયો હતો। આ અકસ્માતમાં કેટલાક લોકોના જીવ બચવા પામ્યા છે, ત્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાના પગલે ગ્રામ્ય પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી।